ચેનલ ઓફ વડોદરા. વડોદરા શહેરના કારેલીબાગ રામદેવ પીરની ચાલીમાં શ્રી ગણેશ બાળ યુવક મંડળ દ્વારા ગણેશ મહોત્સવ દરમિયાન ખૂબ સુંદર ડેકોરેશન કરવામાં આવ્યું છે. વડોદરા શહેરમાં ગણેશ ઉત્સવની ઉજવણી લોકો દ્વારા તેમની ઈચ્છા અને મનગમતી ચીજ વસ્તુઓથી કરવામાં આવી રહી છે. ત્યારે વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલ રામદેવ પીરની ચાલી ખાતે આવેલ શ્રી ગણેશ બાળ યુવક મંડળ દ્વારા છેલ્લા 30 વર્ષથી ગણપતિની સ્થાપના કરવામાં આવી રહી છે. મંડળ દ્વારા દર વર્ષે વિવિધ થીમ પર ડેકોરેશન કરવામાં આવતું હોય છે. ત્યારે આ વર્ષે ગણેશ મંડળના કાર્યકર્તાઓ દ્વારા જૂના જમાનામાં વપરાતી ઘર સામાનની વસ્તુ દ્વારા શ્રીજીના પંડાલને સુંદર ડેકોરેશન કરવામાં આવ્યું છે. જેમાં આજકાલના યુવાનો જૂના જમાનામાં વપરાતી ચીજ વસ્તુઓને આજની નવી પેઢીમાં વિસરતી વસ્તુઓનો ખ્યાલ આવે તે ઉદ્દેશથી મંડળ દ્વારા આ અદ્ભુત ઘર વખરી કલેક્શન એકત્રિત કરીને ગણેશ પંડાલમાં ડેકોરેશન કરવામાં આવ્યું છે. શ્રી ગણેશ બાળ યુવક મંડળ અમારા મંડળનું નામ છે. અમે આજથી 30-35 વર્ષથી ગણપતિજીની સ્થાપના કરીએ છીએ અહીંયા. અમારું થીમ જે આપણે જૂના પૂર્વજો પહેલાંના ઘરમાં કઈ રીતનો સામાન હતો અને કઈ રીતનું ચાલતું હતું એના ઉપર અમે થીમ રાખી છે. ઘર બનાવ્યું છે અમે. એ ઘરમાં મેસેજ શું આપવા માંગશો અને તો પહેલાંના જમાનામાં આ વસ્તુ હતી, અત્યારના જમાનામાં આ વસ્તુ દેખાતી નથી. એ વસ્તુ અમે પબ્લિકને બતાવવા માંગીએ છીએ. કઈ જગ્યાએ ગણપતિ સ્થાપના? આ રામદેવ પીરની ચાલી શ્રીનાથ પેટ્રોલ પંપ પાસે ગણપતિની શ્રી ગણેશ બાળ યુવક મંડળ, કયો વિસ્તાર? કારેલીબાગ, વડોદરા.